विद्यार्थी मित्रों, आज मैं सप्तऋषि संकुल में आपका हार्दिक स्वागत करती हूँ। आज की हमारी हिंदी की क्लास में हम कक्षा 7 में जो हमारा गद्य है कथनी और करनी, गद्य 4 कथनी और करनी, वह अधूरा है। तो आज हम वहीं से देखेंगे। तो आप अपनी पुस्तक और रबर पेंसिल साथ में रखें। यहाँ से हमारा अधूरा है तो हम वहीं से देखेंगे। तो देखिए विद्यार्थी मित्रों, एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। एक दिवस एक સજ્જનના ઘરે એના મિત્ર તેમને મળવા માટે આવે છે। दोनों मित्र बातचीत में मग्न थे। બંને મિત્રો શું હતા? વાતચીત કરવામાં વ્યસ્ત હતા। મગ્ન યાની વ્યસ્ત હતા। किसी ने दरवाजा खटखटाया। तो એ બંને વાતચીત કરવામાં વ્યસ્ત હતા તેવામાં જ કોઈકે દરવાજો ખટખટાવ્યો એટલે કે ठोक्यो, खखड़ाव्यो। उन्होंने खिड़की से झांक कर देखा। तो उस सर्जन ने क्या किया? जे बारी हती, खिड़की यानी के बारी हती, तो बारीमांथी तेणे जोयुं। बहार मकान मालिक खड़ा था। तो ये सर्जन ने शू जोयुं बारीनी अंदर बहारथी के बहार एक सर्जन, दरवाजा पासे एक सर्जन जे हता ए ऊभा हता। ए कोण हतो? मकानना मालिक हतो, जो पिछले 4 माह का, माह यानी विद्यार्थी मित्रों महीना, 4 महीनानो किराया मांगने बार बार आ रहा था। जे मकान मालिक हतो ए तेमना 4 महीनाનું જે ભાડું હતું મકાનનું, કિરાયા એટલે કે ભાડું, તે માંગવા માટે વારંવાર આવી રહ્યો હતો ત્યાં। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा। જે સજ્જન વ્યક્તિ હતો એ વ્યક્તિએ શું કર્યું? તેનો જે નાનો છોકરો હતો એણે સમજાવીને બહાર મોકલાવ્યો। जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। अने जेवो ए छोकरो दरवाजो खोलीने ए छोकरो जेवो दरवाजो खोले छे अने जोई छे के मकान मालिक बहार ऊभा छे अने ए मकान मालिक એ છોકરાને કહે છે કે તારા પિતાજીને કહે કે હું મકાનનું ભાડું લેવા માટે આવ્યો છું। બચ્ચેને તપાક સે જવાબ દિયા। અને જે બાળક હતું એ બાળકે તરત જ જવાબ આપ્યો। પિતાજીને કહા હે કે વે ઘર પર નહીં હે। અને એ બાળકે શું કીધું વિદ્યાર્થી મિત્રો? મારા પિતાજીએ કીધું છે કે તે ઘર પર નથી। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। अने ए बाळकनी वात सांभळीने जे मकान मालिक हता ए मकान मालिक हसवा लाग्या। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई। अने एनी साथे जे एना मित्र बैठा हता, जे सज्जन साथे, ए मित्रने पण ए वात सांभळीने हसी आवी गई। जिसे देखकर वे सज्जन पानी पानी हो गया। अने ए जोईने एना जे मित्र हतो ए पण हसवा लाग्यो कि एणे छोकराने खोटी वाट शीखवीने बहार मोकलाव्यो हतो। ए घरमां ज हतो तो पण एणे शुं कीधुं के मारा पिताजी घरमां नथी एम कहीने ए छोकराने बहार मोकलाव्यो हतो। तो ए छोकराए शुं कीधुं के मारा पिताजीए कीधुं छे के ते घर पर नथी। एटले ए सांभळीने मकान मालिकने पण हसવું આવે છે અને એના મિત્રને પણ હસી આવે છે। તો આપણે
નાના બાળકોને આદર્શો શીખવીએ છીએ, સચ્ચાઈથી રહેવાનું શીખવીએ છીએ, તો એ બાળક આ રીતે ખોટા નિયમો પણ શીખી જાય છે. જોઈએ અહીંયા, एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें किसी का काम गलत ढंग से नहीं करना चाहिए. એટલે કે એક વ્યક્તિએ, સજ્જન એટલે કે વ્યક્તિ, તેણે એના પોતા એટલે કે એના પુત્રનો પુત્ર, તો તેને એ વાત સમજાવી હતી કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તે ખોટી રીતે કરવું જોઈએ નહીં. સદા આપની બારી કી પ્રતીક્ષા કરવી चाहिए અને આપણે આપણી વારી આવે ત્યાં સુધી આપણે પ્રતીક્ષા એટલે કે એની રાહ જોવી જોઈએ અને કોઈ પણ કાર્ય આપણે ગલત ઢંગથી એટલે ખોટી રીતે ના કરવું જોઈએ. આપણા સમય હોય ત્યારે જ આપણે એ કાર્ય કરવાનું હોય છે. એ તેમના પોતાને એટલે પુત્રના પુત્રને તે એ વાતની શિખામણ આપે છે. तो विद्यार्थी मित्रों, एक दिन की बात है, वे जब जल बिजली के बिल जमा कराने गए. साथ में उनका 8 वर्षीय पोता भी था. तो એ સર્જન, એ વ્યક્તિ પોતા દાદાજી અને એના પુત્રનો જે પુત્ર હતો એટલે કે પોતા, તો એ બંને જણા જલ એટલે કે પાણીનું અને બીજળી એટલે કે વીજળીનું એ બંને બિલ જમા કરાવવા માટે જાય છે. એનો પૌત્ર કેટલા વર્ષનો છે? દાદાજીનો પૌત્ર 8 વર્ષનો. વિદ્યાર્થી મિત્રો, કેટલા વર્ષનો? 8 વર્ષનો છે. તો એ બંને શું કરવા માટે જાય છે? વીજળી અને પાણીનું બિલ જમા કરાવવા માટે જાય છે. बिल जमा कराने वालों की लंबी कतार देख कर वे कोई उपाय सोचने लगे. અને દાદાજી જોઈ છે કે બિલ જમા કરાવવા માટે લોકોની ભીડ લાગેલી છે અને લાંબી લાઈન છે, તો એ બિલ જમા કરાવવા માટે સરળતાથી બિલ કઈ રીતે જમા કરાવી શકાય એમ કરીને તેનો ઉપાય શોધવા માંડે છે. ઉन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा. અને દાદાજી શું કરે છે? ત્યાં ઊભેલા જે લોકો છે તેને ધ્યાનથી જોઈ છે. એક પરિચિત વ્યક્તિ ખડા દિખાઈ દિયા. અને એ લાઈનની અંદર એક તેમને ઓળખતા હતા એવા વ્યક્તિ એને લાઈનની અંદર ઊભેલા હતા એને જોયો દાદાજીએ. વે તુરંત ઉનકે પાસ ગયે અલ્લાહ બોલે. અને દાદાજી શું કર્યું? તરત જ તે પરિચિત વ્યક્તિ હતો, ઓળખતો વ્યક્તિ હતો એટલે તેની પાસે ગયા. બેટે ये बिल तुम घर पर ही भूल आए. અને શું કહેવા લાગ્યા કે છોકરા, આ બિલ જે છે એ બિલ તું ઘર પર જ ભૂલીને આવતો રહ્યો. લો इसको भी जमा कर दो. અને શું કહે છે? લે આને પણ જમા કરી દેજે. वह व्यक्ति कुछ बोले इससे पहले ही बिल राशि उसके हाथ में थमा दी. અને એ વ્યક્તિ જે પરિચિત વ્યક્તિ હતો એ વ્યક્તિ કંઈ કે તેના પહેલાં જે દાદાજીએ શું કર્યું? બિલ અને બિલની જે રકમ હતી એ બંને તેના હાથમાં મૂકી દીધી. और एक तरफ जाकर खड़े हो गए. અને દાદાજી એક બાજુ જઈને ઊભા રહી ગયા. પોતા बार बार कहने लगा दादाजी लाइन में लगिए ना. અને એનો જે પૌત્ર હતો
એ શું કહેતો હતો? દાદાજી લાઈનમાં ઊભા રહેવો વારંવાર કહેતો હતો. उसकी बात सुनकर लोग हंसने लगे. અને એની વાત સાંભળીને જે લાઈનમાં ઊભેલા હતા એ બધા લોકો હસવા લાગ્યા. कई लोग ऐसे होते हैं जो आदर्श की बात तो करते हैं. અને કેટલાક લોકો એવા તો હોય જ છે કે આદર્શના નીતિ નિયમોના વાત કરે છે, આદર્શમાં રહેવાની વાત કરે છે, પર ઉन्हें અપનાતે નહીં, પર પોતાના જીવનમાં એ ગ્રહણ કરતા નથી. વાત તો મોટી મોટી કરે છે પણ તેને પોતાના જીવનમાં ઉતારતા નથી. इस प्रकार का आचरण अच्छा नहीं है. અને એવા પ્રકારનું આચરણ બરાબર નથી. ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता. અને આચરણ એટલે કે વ્યવહાર, અને આવા વ્યવહાર કરવાવાળા લોકોનો સમાજમાં કોઈ સન્માન હોતું નથી. वे हंसी के पात्र बनते हैं. અને તે ફક્ત હસવાનું પાત્ર બની જાય છે. इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए. એટલા માટે આપણે કથની એટલે આપણે કહેલી વાત અને કરની આપણે જે કરીએ છીએ એ બંને સમાન રાખવા જોઈએ. બંનેની તુલના કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. આપણે જે કહીએ છીએ એનું જ પાલન કરવું જોઈએ, તો જ આપને સમાજમાં સન્માન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો તમે આ પાઠનો અભ્યાસ ઘરે કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ.